અહીંયા એટલું મસ્ત મળે ને એટલું. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આ અમે છે ને એક રીલ જોઈને ગયા હતા પફ ટ્રાય કરવા. હવે પફ ખાવું એટલે ગમે એનો ન જ ભાવે, પણ આ લસણિયા પફ અને ચટણી પફ બે હતા, બે બહુ મસ્ત. પછી અમે મગાવ્યો પીઝા પફ, એ એટલો મસ્ત, એટલે સારો હતો, મજા આવી ગઈ. પછી અમે છે ને એક જગ્યાએ ગયા આલુપૂરી ખાવા, પણ આલુપૂરી નહોતી, ન મળી. તો પછી અમે કીધું ટાઈમ પાસ મગાવી. તો આ ભાઈ ટાઈમ પાસ જો સરસ રીતે બનાવે છે, અને સૌએ બહુ પરફેક્ટલી કર્યું, બહુ મસ્ત. આ જો ચીઝ, અને પછી મોમોઝ મગાવ્યા, ફ્રાય મોમોઝ ખાઈ લીધા. પછી પોટેટો સ્પાઇરલ. હવે તમને એમ થાય કેટલું ખાય, આ વફેલે ખાઈ લીધું. હું સાચું કહું ને તો રીલ બધી હાવ ફેક, એક નંબરની ફેક હો. કેમ ખબર? આપણે ગમે ત્યાં જઈએ અને ગમે એ ફૂડ હોય ને, એમ કે ને રીલમાં એમ બધા અહીંયા એટલું મસ્ત મળે ને એટલું આમ ને તેમ, હાવ ખોટું. સાચું, આજે અમારે એવું જ થયું હતું. અમે એક જગ્યાએ ગયા વોફેલ ખાવા. હવે હું તમને વોફલ્સ ખાવા ગયા અમે. હું તમને વિડીયોમાં બતાવી તો સારું, એટલું બકવાસ ને. આમ એક બાઈટ ખાધી મેં, કીધું કાંઈક તો ટેસ્ટ ચોકલેટનો આમ તેમ હશે. બીજી બાઈટ ખાધી, વ્હાઈટ ચોકલેટ નહોતી સારી, પેલા ડાર્ક ચોકલેટ નહોતી સારી, બીજી વારે વ્હાઈટ ચોકલેટ નહોતી સારી, ત્રીજી વારે એક્ઝેક્ટ જે વોફેલનું ઓલું રેપ હોય ને એનો ટેસ્ટ ખબર પડી. એટલે ખબર પડી ગઈ કે આની અંદર છે ને સોડા થોડીક વધી ગઈ છે. એટલે આઈડિયા આવી ગયો, પૂરેપૂરું વોફલ જ. એમ કહું ને, આઉટ ઓફ 10 બસ. જગ્યા ન પૂછતા, એ લોકોએ જ નવું સ્ટાર્ટ કર્યું છે. અમે ગયા હતા ત્યાં રીલે ઉતારતા હતા. એટલે બસ ધ્યાન રાખજો, રીલ જોઈને ઇન્સ્પાયર થઈને ભાગવા નહીં મળવાનું. ગમે ત્યાં ખાવા વ્યવસ્થિત જગ્યાએ જવાનું, બાકી તમારી મરજી.